તારીખ 26 નવેમ્બરના રોજ ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 26/11 મુંબઈ આતંકી હુમલામાં વીર જવાનો શહીદ થયા હતા. એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા ખારવાવાડ બંદર રોડ પાલાના ચોક ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસીમિયાગ્રસ્ત અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. 150થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. રક્તદાતાઓને ભેટ સ્વરૂપે દિવાલ ઘડિયાળ આપવામાં આવી હતી. ફાઇબર ગ્રુપના હિતેશ ખોરાવા, હિરેન જુંગી, વિજય મઢવી, રાજુ સોનેરી સહિતના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આજ રોજ તારીખ 26/11 એટલે કે મુંબઈ ઉપર જ્યારે એટેક થયો તે તારીખ છે અને એ અટેકમાં આપણા દેશના જે જવાનો શહીદ થયા હતા, આપણા દેશના નાગરિકોને બચાવવા માટે, એ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા પોરબંદર શહેરમાં દર વર્ષે કરવામાં આવે છે. તો આજે પણ એ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને પોરબંદરના બંદર વિસ્તારમાં પાલાના ચોકમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે. ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદર અનેકો સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લે છે, જેમાંથી એક આજનો બ્લડ ડોનેશન કેમ્પ છે. ડોનેશન કેમ્પનો સંદેશો એવો દેવા માગીએ છીએ કે આપણા ગામમાં જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે તેમને જે બ્લડની જરૂર પડે છે કાયમી માટે, તે જરૂર છે એ ખાડ પૂરવા માટે બ્લડ ડોનેશન કેમ્પ થવા જોઈએ. તો નાગરિકોમાં, પોરબંદર શહેરના નાગરિકોમાં એ જાગૃતતા આવે અને હરરોજ માટે બ્લડ ડોનેશન કરતા રહે અને આપણા ગામમાં જે બ્લડની અછત થાય છે તે ન થાય, એના માટે આ આજનું આયોજન છે. આ આયોજનનો મુખ્ય હેતુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ પૂરું પાડવાનું છે અને સમાજમાં એક પોઝિટિવ મેસેજ દેવાનો છે કે બ્લડ ડોનેશન બધા યુવાનોએ કરવું જોઈએ અને આપણા દેશમાં જે પણ બીમારીઓ છે તેને દૂર કરવા માટે જે પણ સહયોગ આપણે કરી શકીએ છીએ, એક સારા નાગરિક તરીકે આપણે સહયોગ કરવો જોઈએ.